Q1 NPA વધ્યા છે. લોનમાં સમસ્યાઓ ઓળખવા પર આરબીઆઈના ફોકસની અસર આપણે થતી જોવા મળતી દેખાઈ શકે છે. શું રિપોર્ટ છે અને શું રિપોર્ટ આવ્યો છે જાણીએ સહયોગી યતિન મોટા પાસેથી. યતિન, ગુડ આફ્ટરનૂન. જણાવો, એક્સિસ બેંક પર શું રિપોર્ટ આવ્યો છે? તો એક્સિસ બેંકની વાત કરીએ તો TV18ની એક્સક્લુઝિવ અને તેમના જે સૂત્રો એમને જણાવી રહ્યા છે એમાં એ છે કે આરબીઆઈના એડવાઇસ પ્રમાણે એક્સિસ બેંકે પોતાના આ ક્વાર્ટરમાં NPAsનું રેકગ્નિશનની મેથડ જે છે એ ચેન્જ કરી છે, જે હિસાબે કંપની પોતાના ખરાબ લોન આઈડેન્ટિફાય કરે છે અને તેને P&L એકાઉન્ટમાં રાઇટ ઓફ કરે છે. એના ઉપર આરબીઆઈ ઘણી બધી ચીજો બેંકની સમક્ષ મૂકી છે. તેમાં એક વાત છે કે જે આરબીઆઈનું ઇન્ટરવેન્શન છે ત્યારબાદ અહીંયા તમને એક રાઇટ ઓફ જોવા મળ્યું છે, વધારે કન્ઝર્વેટિવ અપ્રોચ જોવા મળ્યું છે. ઇનફેક્ટ NPAsમાં એક્સિસ બેંકની થોડી લિનિયન્સી હતી સૂત્રોના હિસાબે, અને એ લિનિયન્સીને કરેક્શન માટે આરબીઆઈ 1 મહિના પહેલાં જ બેંકના બોર્ડને કહ્યું હતું. પણ વાત એ છે કે એક્સિસ બેંકે ઓલરેડી એનાલિસ્ટ કોન્ફરન્સ કોલમાં કીધું હતું કે આ જે NPAનું રેકગ્નિશન છે એ એક પ્રુડન્ટ નોર્મ્સ છે અને ક્યાંક ને ક્યાંક પોતાની બેલેન્સ શીટ અને P&L એકાઉન્ટને વધુ રેઝિલિયન્ટ બનાવવા તેઓએ અકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ ચેન્જ કર્યા છે અને આઈડેન્ટિફિકેશન જે હિસાબે NPAsનું થઈ રહ્યું છે એમને આ વસ્તુ અસરમાં લીધી છે. આરબીઆઈની કોઈ પણ વસ્તુ કે કોઈ પણ પ્રકારની ફટકારની વાત એક્સિસ બેંકે પોતાના એનાલિસ્ટ કોલમાં નથી કરી, પણ હા, રિઝલ્ટ બાદ શેરમાં લગભગ 5%નો ઘટાડો આપણે જોયો હતો અને આજે બી સ્ટોક થોડું ઘણું પ્રેશર સાથે જ આપણને ટ્રેડ કરતા જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને આ રિપોર્ટ આપણને સામે આવતો દેખાઈ રહ્યો છે એક્સિસ બેંક માટે. અહીંયા એક નજર રાખતા રહેશું. યતિન, તમે અમારી સાથે જોડાયેલા રહેજો. તો જે રીતે જોઈ રહ્યા છે, એક્સિસ બેંક માટે એક રિપોર્ટ આપણને આવતો દેખાઈ રહ્યો છે અને આરબીઆઈના દબાણના કારણે Q1 NPA આપણને વધતા જોવા મળતા દેખાઈ રહ્યા છે. એની એક અસર ખાસ કરીને જોવા મળતી દેખાઈ શકે છે. તપનજી, ખાસ કરીને એક્સિસ બેંક માટે એક વ્યૂ, કારણ કે લાસ્ટ ક્વાર્ટરમાં આપણે જોઈએ તો નફો ઓલમોસ્ટ 4% જેટલો આપણને ઘટતો જોવા મળતો દેખાયો હતો. જે રીતે બેડ લોન્સ માટે પ્રોવિઝનમાં એક અનએક્સપેક્ટેડલી આપણે વધારો જોયો હતો, એની અસર આપણને લાસ્ટ ક્વાર્ટરમાં જોવા મળતી દેખાઈ હતી. હવે જે રીતે આરબીઆઈ તરફથી આ જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે એક્સિસ બેંક માટે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કારણ કે આજે સ્ટોકમાં તો કોઈ મોટી મુવમેન્ટ આપણે આને લીધે જોઈ નથી, પણ ઓવરઓલ જો વ્યૂ રાખવો હોય તો કઈ રીતે ધ્યાન રાખવું એક્સિસ બેંકમાં? જી, હું એગ્રી કરું છું કેમ કે આજે યતિનજીએ જે વાત કરી ને, તો ઇવન ફ્રાઈડે જ્યારે હું પણ એનાલિસિસ કરતો ત્યારે એમને એવું કીધું હતું કે ભાઈ આ તો એ લોકોએ પ્રુડન્ટ વેમાં આગળથી પ્રોવિઝન કર્યું છે અને વન ટાઈમ કહેવાય ને કે ટેકનિકલ પ્રોવિઝન લગાવ્યો છે. હવે એ વખતે એવું હતું કે ચલો પ્રુડન્ટ વેમાં એટલે સાચવેતીથી પહેલાથી કહ્યું છે, પણ હવે જો આ આરબીઆઈ ડાયરેક્શન આપ્યું છે એટલે આરબીઆઈને કંઈ લાગ્યું હશે કે પ્રોપર વે નથી, તો આ એક થોડું નેગેટિવ કહેવાય. કેમ કે સામેથી આરબીઆઈને કે એવું નોર્મલી થતું નથી. ક્યારે જાય તમારી પોલિસી પ્રોપર જતી ન હોય ને ત્યારે આરબીઆઈ ઓડિટમાં જ્યારે આવું આવે ત્યારે આવું કહેતી હોય છે. એટલે એવું બહુ મોટું નેગેટિવ નથી, પણ એક તરફનું કહેવાય ખરું કે આરબીઆઈને ડાયરેક્શન આપી છે. અને ઓવરઓલ પણ તમે જો એક્સિસ બેંકનું રિઝલ્ટ પણ જે આવ્યું એટલું ખાસ આવ્યું નથી. ખાસ કરીને તમે જો ત્યાં પ્રોબ્લેમ બીજો એક જે મોટો આવ્યો હતો કે તમે એનું ક્રેડિટ ગ્રોથ જો કે 5 થી 6%ની આજુબાજુ બધું સિંગલ ડિજિટમાં હતું. ઇવન તમે ડિપોઝિટ ગ્રોથ જો, એડવાન્સીસ જો, તો એમાં કંઈ એવું દેખાયું નહીં કે જે એગ્રેસિવલી કરે છે. મે બી આ જે પ્રોવિઝન લગાવ્યું હતું ત્યારે કદાચ આરબીઆઈના ડાયરેક્શન લીધે આ લોકો એક્સિસ બેંક થોડી હવે એવું લાગે છે કે ભાઈ આ એગ્રેસિવલી નથી, જો ધીરે ધીરે આપણે આગળ વધીએ, જે HDFC બેંકે પણ પહેલા કહ્યું હતું. તો આપણે એ જોવું પડશે. મારા હિસાબથી જે રીતે રિઝલ્ટ આવ્યા એ સ્ટ્રીટને તો આપણે એનાલિસ્ટ કમ્યુનિટીને કે તો જે ગમ્યા નથી. તો રીઝન એક જ છે કે એક્સપેક્ટ નહોતું કર્યું. અને ઓવરઓલ અગર તમે બધી રીતે પણ જુઓ તો નીમ જે છે એ બહુ જ ઘટ્યો. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ખાસો ઘટ્યો, અરાઉન્ડ 3.8ની જે પર્સનની આજુ જે કહેવાય ને બીજા બધા બેંક કરતાં ઘણું ઓછું છે. તો આ બધાના લીધે પ્લસ એક્સ્ટ્રા પ્રોવિઝનના લીધે હું હવે આ એક્સિસમાં ખાસું કોશિયસ છું. આઈ થિંક એના સામે અગર તમે જો તો ICICI બેંક કે HDFCના બેંકના રિઝલ્ટ સારા. તો કોઈને અગર ઇન્વેસ્ટ કરવું હોય તો એ બેંક જોઈ શકે લાર્જ કેપમાં કમ્પેર ટુ એક્સિસ બેંક. વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. અવોઇડ કરીને ચાલવાની સલાહ એક્સિસ બેંક માટે બનતી દેખાઈ રહી છે. ICICI બેંક, HDFC બેંક જેવા વિકલ્પો છે જ્યાં તમે ફોકસ કરીને ચાલી શકો છો રોકાણ માટે. એ સાથે જ આગળ